મહેસાણા જિલ્લામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આંબલિયાસણ ખાતે આવેલી શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં ચકલીઓના સંરક્ષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે। શાળાના પ્રતિબદ્ધ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ 200 થી વધુ ચકલી ઘર તૈયાર કરી પ્રકૃતિ પ્રેમનું ઉદાહરણ પાડ્યું છે। વિદ્યાર્થીઓમાં વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે માટે શાળા દ્વારા સતત પ્રેરણા આપવામાં આવે છે। આધુનિક વિકાસ અને કોન્ક્રીટના જંગલ વચ્ચે ઘટતી ચકલીઓના સંખ્યા અંગે જાગૃતિ ફેલાવવા આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ છે। મહેસાણામાં ચકલી સંરક્ષણની પહેલ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ 200 થી વધુ માળા બનાવવામાં આવ્યા હતા। હું ગુપ્તા દીપાલી। આજે વિશ્વ ચકલી દિવસ છે। અત્યારે આપણી વચ્ચેથી ઇન્ટરનેટ સાધનના કારણે ચકલીઓ લુપ્ત થઈ રહી છે, તો હું અને આપને એક વિનંતી કરું છું કે આપણા ઘર આંગણે બગીચામાં ચકલીઓમાં માળો, ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ફરીથી આપણે પણ આ ચકલીઓનો ખિલખિલાટ અવાજનું ગુંજન આપણા બાળકોને સાંભળવા મળે। તો લોકોને મારો એક સંદેશ છે કે પોતાના ઘર કે અગાસીમાં કે ઘર બગીચામાં ચકલીના માળા બનાવી ચણ નાખવામાં આવે તેમજ પાણીની સુવિધા કરીને તેનું જતન કરવું। મારું નામ હિતેશભાઈ ચમનભાઈ ગોહિલ, શિક્ષક શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ચકલી વિશે જાગૃતિ ફેલાવવાનો છે। આધુનિક વિકાસ અને કોન્ક્રીટના જંગલ વચ્ચે ચકલી ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે, જેનું મુખ્ય કારણ જંતુનાશક દવાઓ છે, રહેણાંક માળખાની અંદર જે ફેરફાર કરેલા છે એ અને મોબાઈલ ટાવરનું રેડિયેશન। આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્ય શ્રી આરપી ગોસ્વામી સાહેબને 200થી વધારે માળા ભેટ આપવામાં આવેલા છે। અમારી શાળાના વિદ્યાર્થીઓએ મોટાભાગે આ માળાઓ જાતે બનાવેલા, વેસ્ટ પૂંઠામાંથી બનાવેલા અને માટીમાંથી બનાવેલા છે। જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે માત્ર પુસ્તક જ નહીં, પરંતુ પ્રકૃતિ પોતે એક મોટી પાઠશાળા છે। એટલે આપણે ચાર દિવાલોનું નહીં, પરંતુ અનુભવજન્ય શિક્ષણ। નમસ્કાર, હું રાકેશભાઈ ગોસ્વામી, આચાર્ય શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ। આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે સમગ્ર વિશ્વના અંદર ઉજવવામાં આવે છે। આની ઉજવણી 2010ના અંદર સૌ પ્રથમ વખત ચકલી દિવસ તરીકે ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી। ચકલી એક એવું પ્રાણી છે જે મનુષ્યની જોડે રહેતું પ્રાણી છે, એના કારણે જ મનુષ્ય અને પ્રાણીઓ પક્ષીઓ વચ્ચેનો જે પ્રેમ ખરો એનો સંચાર કરતી કોઈ પ્રાણી હોય તો એ ચકલી છે। ધીમે ધીમે સમગ્ર વિશ્વના અંદર ચકલીઓની સંખ્યા ખૂબ ઘટતી જાય છે। એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે। એક તો મોબાઈલ ટાવર, જેના રેડિયેશનના કારણે પણ ચકલીઓની વસ્તી ઘટતી હોય એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે। જે વૃક્ષારોપણ કરવાની જગ્યાએ વૃક્ષોનું જે કાપવા માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે પક્ષીઓના ઘર ખરેખર ખૂબ ઓછા થઈ રહ્યા છે, એના કારણે પણ ચકલીઓની સંખ્યા ઘટતી હોય એવું દેખાઈ રહ્યું છે। એ સિવાય જે ચકલીઓનો ચારો કે દાણા જે ચણતી હોય છે એના અંદર પણ કેમિકલ યુક્ત રસાયણ। કેટીવી ખાસ ખબરમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।